હેલો, કેમ છો? મારું નામ મુર્તઝા આદમજી છે ફ્રોમ કમ્પસ નોલેજ સેન્ટર. આજે ઘણી ઇન્ટરેસ્ટિંગ વાત કરશું આપણે ફોનના વિશે. લેટ્સ સે આપણે પોતાને કહીએ કે આજે ફોન મૂકી દે. વોચ ના કર, સ્ક્રોલ ના કર, ટેપ ના કર, કાંઈ ના કર. શું થશે? કેન યુ ફીલ ઇટ? આઈ થિંક બહુ ડિસ્કમ્ફર્ટેબલ ફિલિંગ આવે છે, અનકમ્ફર્ટેબલ થાય છે ને. શું કામ આપણે અનકમ્ફર્ટેબલ થાય છે? પહેલી વાત, ફોન આપણે કંટ્રોલ કરે છે કે આપણે ફોનને કંટ્રોલ કરીએ છીએ? લેટ મી ટેલ યુ, આપણે વસ્તુ એક વાત કરું. ફોન ઘણું સ્માર્ટ છે એન્ડ ઇટ ઇઝ વેરી સ્માર્ટ. તમને આજે કહેશે કે ભાઈ ઓકે, થોડું ટાઈમ, થોડી વાર એક વિડીયો જોઈ, થોડી વાર એક ગેમ રમી લે, તમને હુક કરશે એવરી ટાઈમ. તો આપણે પૂછીએ એકબીજાને કે આપણે સ્ટ્રોંગ છે, આપણે કંટ્રોલમાં છે કે ફોન આપણા કંટ્રોલમાં છે? શું શું ચોરી રહ્યું છે તમારું? આઈ થિંક તમારો ટાઈમ ચોરે છે. આઈ ડોન્ટ નો. યોર એનર્જી તમારી ચોરે છે. તમારું ખુશી ચોરે છે. ઘણું સ્માર્ટ છે ફોન. તો આપણે ચૂઝ કર્યું કે ફોન આપણે ચૂઝ કરે છે? આ ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. લેટ્સ આસ્ક. આપને કંટ્રોલ કરવા જોઈએ ફોનને, નોટ ફોન આપને કંટ્રોલ કરે. નંબર 2, કે આપણે જ્યારે નીચે જોઈએ છે, મિસ શું કરે છે? when we are looking and straight on the phone. આજે એક તમને એક્ઝામ્પલ આપું. ઝાંઝીબારમાં એક કોઈ ફેમિલી હતી, કિસિમકાઝી ગઈ, જ્યાં ડોલ્ફિન્સ છે, ઇફ યુ નો. ત્યાં શું થયું કે પેરેન્ટ્સને સ્વિમિંગ કરવા ગયા, તો એના ફાધર બોલાવે છે દીકરાને, દીકરા આવો સ્વિમિંગ કરવા આવો, સાથે મજા આવશે. આખી ફેમિલી હતી. તો થોડી વાર નાથી તો ડોલ્ફિન, ત્યાં કિસિમકાઝીમાં ડોલ્ફિન્સ છે, ડોલ્ફિન્સ પાસે, અને ડોલ્ફિન્સ પાસે ને વાવ આખી આમ ઉડી. તો બધા એમ એક્સાઇટેડલી અવાજ પાડ્યો. તો ઓલો જે ફોન નીચે લઈને બેઠો હતો એને એમ થયું કે શું થયું, એનું ઓછું ઉપર જોયું. બાય ધ ટાઈમ ઉપર જોયો તો ડોલ્ફિન જ નીકળી ગઈ. તો આપણે શું મિસ કરીએ છીએ? એ જે જોય મિસ કર્યો, આપણે આપણા ફેમિલી સાથે રમવાનું મિસ કર્યું. ઇટ ઇઝ સમથિંગ વેરી વેરી સેડ. આપણે નીચે જોઈને ઉપર શું છે આપણે મિસ કરી રહ્યા છે. ત્રીજું કે ભાઈ આપણે કોણ છે, ઇફ આપણે ખબર પડી, એનાથી આપણે ખુશી થશે. ફોન પર જોઈએ છે આપણે બીજાની લાઈફ જોઈએ છે કે આની લાઈફ ફાઇન છે, ઓની લાઈફ ફાઇન છે, એમાં આપણે ડિપ્રેસ થઈ જાય છે. તો બીજાની લાઈફ જોવામાં આપણે આપણા શું કામ ખુશી વેસ્ટ કરીએ? પોતાની યુનિકનેસ શું છે, મને શું ખુશી આપે છે, આમ વોટ એમ આઈ ગુડ એટ, મારી ખૂબીઓ શું છે? એક 12 વર્ષની દીકરી હતી, એ વિડીયો હું જોવાનું મૂકી દીધું 1 વીક સારું. તો શું થયું? પેલા બોર થઈ ગઈ તો શું થાય, કેમ કરે? પછી પેન ઉપાડી રહી એકવાર અને કઈ ડ્રો કરવા માંડી પેપર પર. તો એ રિયલાઇઝ કર્યું કે એનો ટેલેન્ટ હતો કે આર્ટમાં, શી વોઝ ગુડ એટ આર્ટ. તો જસ્ટ બાય લિવિંગ, નોટ સીઈંગ અ વિડીયો ફોર અ વીક, એના ટેલેન્ટને ખબર પડી, જેને ફ્યુચર લાઈફમાં ઇટ હેલ્પ હર સો મચ કે ઇટ એને સેલ્ફ કોન્ફિડન્સ વધાર્યું કે આઈ કેન ડુ સો મેની થિંગ્સ બીકોઝ આઈ એમ યુનિક. અનધર થિંગ, આપણા ફ્રેન્ડ્સ છીની લે છે સ્ટોન્સ. લેટ્સ સે તમે ગ્રુપમાં છો અને તમે બધા એક સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તો ફાયદો શું થાય છે? તો એક ગ્રુપ હતી, શું કર્યું કે એ લોકો એક દિવસ ડિસાઇડ કર્યું કે નો ફોન ડે. નો ફોન ડે, કે કોઈ ફોન નહીં યુઝ કરે. તો પહેલા ઓકવર્ડ થઈ ગયું, હવે આમ ત્યારે કે સ્ટ્રેસ આવી ગયો, હવે શું થશે? તો સ્લોલી એ લોકોએ પછી એકબીજાના ગ્રુપમાં ડિસાઇડ કર્યું કે ભાઈ આપણે લેટ્સ સે ગેમ રમીએ, કાં તો કંઈ ક્રિએટ કરીએ, કાં તો ફિઝિકલ એક્ટિવિટી કરીએ. આખી આઈડિયા બદલાઈ ગઈ. અને સો 1 ડે નો ફોન. ટ્રાય કરો, તમારી ગ્રુપ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, સી વોટ હેપન્સ. પછી હાઉ સ્ટ્રોંગ આર યુ? હવે તમારી સ્ટ્રેન્થ પર છે. આજે તમને કોઈ બી કહેશે, તમારા પેરેન્ટ્સ કહેશે, તમારા ટીચર્સ કહેશે, તમારે સગલા આજુબાજુ જેટલા લોકો છે મૂકી દો, ના એટલું યુઝ કરો ફોન, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારા પર છે. સો લેટ્સ ચેલેન્જ, લેટ્સ કીપ અ ચેલેન્જ. 7 ડેઝ સારું, 1 કલાક સારું ફોનનો યુઝેજ બંધ કરી દો. અને એનાથી શું તમને ફાયદો થાય છે? ટ્રાય ટુ સે કે મને ડીડ આઈ ફીલ હેપી, મને થોડું વધારે હસવાનું મળ્યું, મેં મારા પોતાના બારામાં કંઈ નવું ડિસ્કવર કર્યું. આ તમે ચેલેન્જ કરો. ને રિયલ સ્ટ્રેન્થ કંઈ મસલ બિલ્ડ કરવામાં નથી. રિયલ સ્ટ્રેન્થ કેમાં છે કે હું ચોઇસ કેવા કરું છું. હું ચૂઝ કરીશ કે મને આટલું ઓછું કરવું છે, તો એ મારી સ્ટ્રેન્થ થશે. નો મેટર વોટ એનીબડી ટેલ્સ, હું સ્ટ્રોંગ છું ને હું પોતે જ કરી શકું છું. લેટ અસ ટેલ ધેટ ટુ અવરસેલ્વ્સ. હવે મારા યંગર ચિલ્ડ્રન દેટ 10, જે એના પેરેન્ટ્સ આમ રોતા હશે, આ તો તમે બી સીધા માંગો છો તમારા પેરેન્ટ્સને કે મને આપો, કાર્ટૂન્સ જોવી છે, આ જોવી છે. તો ઇઝ ધેટ બીંગ બ્રેવ? ફોન્સ આપણે બ્રેવ કરે છે? ના. હવે જે તમે સુપર હીરો જોવો છો, સ્પાઈડરમેન જોવો છો, વોટ ઇફ હવે તમે રિયલ લાઈફમાં તમે સુપર હીરો થાવ? કેન વી ટ્રાય? કેન યુ બીકમ સ્પાઈડરમેન? કેન યુ મેક અ કેપ? કેન યુ બિલ્ડ અ ટાવર? કેન યુ કન્વર્ટ યોર સેલ્ફ ઇન્ટુ અ સુપર હીરો, જેનાથી તમે બ્રેવ થશો?
Are we agreeing to that? So, at the end of the day, अपनी life we can laugh as much we want until we cry. Play until we come out of breath. Discover अपना પોતાનું uniqueness and enjoy life. So let's be real. Put your phone down, look around, and choose real life. Thank you very much.